નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરની ગરમીમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનું પાટનગર ગાંધીનગર 16 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે, પણ બાદમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. આગામી 7 દિવસ સુધી કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરાનગર હવેલીની સાથે આખા ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. અમદાવાદની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો નલિયામાં 17 ડિગ્રી, અમરેલી, રાજકોટ અને વડોદરામાં 18 ડિગ્રી અને પોરબંદર તથા દીવમાં તાપમાન 19 ડિગ્રી રહ્યું હતું. જેમ જેમ તાપમાન નીચે આવી રહ્યું છે, તેમ હવે ગુજરાતવાસીઓને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.